નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ક્રાંતિકારી અને પદ્મભૂષણ એવોર્ડ વિજેતા સંત શ્રી સચ્ચિદાનંદ મહારાજ છેલ્લા કેટલાય સમયથી સુઈગામ ખાતે કથા દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કરી રહ્યા છે. જો કે સચ્ચિદાનંદ મહારાજ અચાનક તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેને લઈ તેમના ભક્તગણોમાં ચિંતાની લાગણી છવાઈ જવા પામી હતી. જો કે સચ્ચિદાનંદ મહારાજે 2 દિવસ અગાઉ નડાબેટ ખાતે પોતાની સમાધિની જગ્યા નક્કી કરી હતી. કથાઓ, પ્રવચન અને પુસ્તકો થકી સેંકડો લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર પદ્મભૂષણ સંત શ્રી સચ્ચિદાનંદ બાપુની હાલ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી કથા ચાલી રહી છે, જેમાં ગુરુવારે અચાનક તેમની તબિયત નાદુરસ્ત બનતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબીબો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે, જેને લઈ ભક્તગણોમાં ચિંતિત બન્યા છે. જોકે 2 દિવસ અગાઉ તેમણે પોતાની સમાધિ નડાબેટ ખાતે આપવામાં આવે તે માટે જગ્યા પણ નક્કી કરી હતી. જોકે સ્વામી સચ્ચિદાનંદ અનેક પુસ્તકો લખી સેંકડો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા હોય, ભારત સરકાર દ્વારા ગત વર્ષે તેમને પદ્મભૂષણ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જોકે 40 વર્ષ અગાઉ સ્વામી સચ્ચિદાનંદે સુઈગામ વિસ્તારના લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી અહીં લોકોમાં શિક્ષણનો વ્યાપ વધારવાનું કામ કર્યું હતું. તેમજ રણની કાંધીએ બિરાજમાન શ્રી નરેશ્વરી માતાજીના મંદિરના વિકાસ અને તેમને જગ વિખ્યાત કરવા માટે તેમનો સિંહ ફાળો રહ્યો છે.